આજે આપણે વેરી ટેસ્ટી એન્ડ વેરી ઇઝી પડે તે રીતના મઠ બનાવીશું। મેં અહીંયા કુકરમાં 2 ચમચી તેલ લીધું છે। તેમાં આપણે ગરમ થાય ત્યારે આપણે જરા હિંગ નાખી દઈશું। હવે તેમાં આપણે 8 કલાક પલાળેલા મઠ નાખીશું। સાથે એક મોટો ચમચો ભરીને મગ નાખીશું। તેનાથી સ્વાદ પણ આવશે અને પચવામાં પણ હળવા રહેશે। મીઠું, હળદર અને લાલ મરચાંનો પાવડર નાખીશું અને જેટલા મઠ ડૂબી જાય એટલું જ આપણે પાણી નાખી 2 વિસલ થવા દઈશું। તે થઈ જાય અને હવે કુકર ઠરી ગયું છે તો આપણે જોઈ લઈશું કે મઠ બરોબર ચડી ગયા છે। હવે તેને આપણે સર્વ કરીશું। થેન્ક યુ ફ્રેન્ડ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.